શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की, श्याम सुंदर श्री अमनी महारानी की, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथे ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णवने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। ग्रीष्म ऋतु काले ओचिंतानो वातावरण में पलटो आव्यो। कुदरत धारे ते करे। ओलू एक गीत छे ने, मन एक वात धारे कुदरत बीजू ज करती। આપણે કાંઈ ધાર્યું હોય અને એને કાંઈ મંજૂર હોય, પણ એને એ જ મંજૂર હોય છે જે આપણા હિતમાં હોય છે। પણ એ સમજતા જ્યાં સુધી વાર લાગે ત્યાં સુધી આપણે બધા હલી જ બહુ જઈએ છીએ, દૃઢ વિશ્વાસ નથી રહેતો। કાલે પેલી છોકરી આવી તેણે કીધું કે અમે ડૉક્ટરને બતાવવા ગયા। ડૉક્ટરે કીધું અમને 99.9% કેન્સર છે। પેલી છોકરી કે મેં વિનંતી ન કરી, મેં કોઈ માનતાય ન રાખે, મેં મનમાં કીધું હોય જ નહીં। એ કે મારા મિસ્ટરે હલી ગયા હતા કે મને એવું જ લાગે છે એટલે જ મને કોઈ દવા લાગુ નથી પડતી, મને અશક્તિ લાગે છે, મારું વજન ઘટતું જાય છે, મને ખાવા નથી ભાવતું। પછી બધા રિપોર્ટ કરાવ્યા, કશું જ નહોતું। તો કહેવાનો આશય એ છે કે કુદરત એટલે કે ઠાકોરજી કોઈ દિવસ આપણું અહિત ન કરે। અને માનો કે એવું કંઈ થાય તો એ આપણા કર્મો પ્રમાણે હોય। આજે ઘણા એમ કે કીલાબેન અમારી સાથે કેમ આવું થાય છે? અત્યાર સુધી આપણી સાથે આટલું બધું સારું થયું, આપણને એ યાદ નથી રહેતું, અને આપણા દેહના દંડ ભોગવવા ના આવ્યા। મને એટલો બધો દુખાવો છે કે મને ખબર છે ઓપરેશન કરાવવા જ પડશે 2 પગના, પણ આપણે એટલા માટે ટ્રાય કરીએ છીએ કે ભાઈ ઓરિજિનલ પાર્ટ ન જાય તો સારું। પણ પછી તો આપણા કર્મની ગતિ ન્યારી છે। જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં। વહી હોતા હૈ જો મંજૂર હૈ શ્યામ હોતા હૈ। આપણે બધા વિચાર કરી રાખીએ કે આમ કરશું આમ કરશું, એનું નક્કી છે કે આમ જ કરવાનું છે। આ બધી ખબર છે છતાં પણ દરેક વખતે મન આપણું હલી જાય છે। એક વૈષ્ણવ એના ઘરે એના માથે બિરાજતા ઠાકોરજી, એ એના સાસુના વર્ષોથી સેવા, અપરસમાં સેવા, કોઈ દિવસ બહારનું જળ નહીં, ઘરમાં બહારનું ગાંઠ્યો નહીં। હવે દીકરોને પરણાવ્યા, એના ઘરે દીકરા, અને એના ઘરે દીકરાના લગ્ન થયા, વરસ થયા, 2 વર્ષ થયા, 5 વર્ષ થયા, પણ ખોળો ન ભરાયો। એટલે વહુના પિયરિયા એવું કીધું કે ફલાણી જગ્યાએ ચાદર ચડાવો ને ઢીકણું કરો ને પૂછડું કરો ને, એટલે દ્રઢતા ન હોય, હલી જાય। બોલા વૈષ્ણવ તો બિચારા લીલામ પહોંચી ગયા હતા। હવે લીલામ પહોંચી ગયા એટલે પાછળથી ઠાકોરજી પધરાવી દીધા, અને બધાય ભાઈઓના ઘરે લસણ ને ડુંગળી ને રણછોડ બાપુ ને જલારામ બાપા ને રામ ભગવાન ને કુળદેવી ને ત્યાં જવાનું નિવેદ બધું જે કહેવાય ને 100 વર્ષથી જે આ ઘરમાં નહોતું થતું
એ બધું થવા માંડ્યું. એની પરાકાષ્ઠા શ્રીજી બાવાનું 5 ફૂટ 4નું ચિત્રજી, અને એવું સુંદર ચિત્રજી અમે દર્શન કર્યા છે. જ્યારે જઈએ ત્યારે કયા આમ જેવો દરવાજો ખોલે ને સામે શ્રીજી ભગવાન દર્શન, અને એટલું સુંદર સ્વરૂપ કે જોતા હોય તો આપણાથી નામ જાણે આપણી સામે હસતા હોય, આપણને આવકારતા હોય, આમ દર્શન કરીને રાજી થઈ જાય. હવે દર વખતે એવી રીતે કામ હોય એટલે જતા હોઈએ. આ વખતે ગયા એ લોકોના કુળદેવી મહાકાળીમાં. શ્રીજી બાવાની બરાબર ફ્રેમની ઉપર મહાકાળીમાં નો ફોટો, એના ફૂલના હાર ને એના આમ શણગારેલા ને આમ હૃદયમાંથી ચિત્કાર નીકળી ગયો કે આ ઘરે જ્યારે જ્યારે આવ્યા ત્યારે એ બાએ આપણને એવા આવકાર્યા. આયે મેરે નંદન નંદન કે પ્યારે, આવ્યો મારો બાપલિયો, મારો દીકરો આવ્યો, મારો વાલો આવ્યો કરીને આપણને ભેટી પડે. હા તો મારા ઠાકોરજી બહુ પ્રસન્ન, બાપા અમદાવાદવાળા મહેમાન આવ્યા, અરે મહેમાન છે ને, આ તો મારા વૈષ્ણવ આવ્યો, મારા વાલા ને વાલા આવ્યા. એ બાપ બોલે ને એને મતલબ ચોખ્ઠું નહોતું, દાંત બધાય પડી ગયા હતા, એટલે બોલે ને તો આમ એવું કાલું કાલું બોલે. નાનું છોકરું બોલતું હોય આવો માં વાલો ને વાલો આવ્યો, ઓ મારો બાપલ્યું, એટલે આપણને આમ એવું ખબર પડે એના હૃદયમાં ભાવ કેટલો છે, ઉમળકો કેટલો છે. અને આ વખતે ગયા બહુ આગ્રહ કર્યો, પાણી આપ્યું, એટલે મેં કીધું ના, મેં છે ને ઓલે હોમિયોપેથીની દવા લીધી છે, એટલે મારે હમણાં અડધો કલાક કાંઈ ન લે. એટલે અમારા સૌરાષ્ટ્રમાં હજી આમ બેનો દીકરીઓ આવે ને એટલે બેન કહે અને છોકરા ફઈ કહે, એટલે કે હવે ફઈબા માટે જ આ સત્ય વિજયનું આઈસ્ક્રીમ લઈ આવો, એને બહુ ભાવે. મેં કીધું હમણાં નહીં, બીજી વાર આવીશ. અત્યારે મારે હજી મારા જેઠાણીને ઘરે જવું છે, એ લોકો રાહ જોતા હશે, અમારે બહાર જવાનું છે. એ કે ફઈબા એમને થોડું જવાય. મેં કીધું મિશ્રી આપી દે. એ કે ફઈબા ઠાકોરજી ક્યાં જ ઘરમાં તો મિશ્રી હોય. મેં તો હવે બરાબર. પછી મેં કીધું એ કે આ બા કુળદેવીને નહોતા માનતા અને અમે બધી વહુ માની, એટલે બધાના ઘરે આ લઈ આવ્યા એક સરખા છે, એટલે તોય આપણે હખણા તો રહીએ જ નહીં. એટલે મેં કીધું પણ આ શ્રીજી બાવા ઉપર એ કે આટલું મોટું ચિત્રજી, એવી જગ્યા રોકી લીધી છે ક્યાંય જગ્યા નથી. મેં કીધું એ તમારા જીવનમાં જગ્યા રોકી છે ને એટલે જ આટલા કંઠી કોઈને ગળામ નહીં. જ્યાં કંઠી વિના બાસ એના સાસુ શ્વાસ નહોતા લેવા દેતા, કે શ્વાસ લઈએ તો ગુરુદેવને અપરાધ પડે. હવે કંઠી નહીં ગળામાં. પછી મને કે, મેં કીધું કાંઈ વાંધો નહીં, વળતી વખતે ટાઈમ હોય ને તો આવું છું, તો સત્ય વિજયનું આઈસ્ક્રીમ ખાઈશ. તો અમે 2-3 વૈષ્ણવ હતા. ઓલા વૈષ્ણવ મારો હાથ આમ દબાવે, ઈલા બેન કાંઈ લેતા નહીં. ઓલા મેં કીધું હું લેતી આવીશ માતાજીનો ફોટો જોયા પછી પરાકાષ્ઠા ત્યાં આવી. મને કે મારા દેરાણીને જો 8 વર્ષથી કાંઈ નહોતું, બા હતા ત્યાં સુધી કાંઈ કરવા નહોતા દેતા. પછી એની બાએ કીધું ને કે ચાદર ચડાવવાની, ભગવાનના દેવના ચક્કર જેવો દીકરો આપ્યો. એ કે પણ થોડીક તકલીફ છે ફઈબા. મેં કીધું શું? એ કે તાળવું નથી. એટલે જા. મારે કહેવાના આશય એ છે, બા હતા ત્યાં સુધી દ્રઢતા જળવાયેલી હતી. પછી મેં કીધું ચડે એવા ચાદર, તો એ કે અમારા અનુકૂળતા નહોતી, એ બધા ગયા હતા માથે. એ કે ચાદર ને વિડીયો ઉતાર્યો ને. તો સરસ સરસ સરસ. જેવા નીચે ઉતરા એટલે ઓલા વૈષ્ણવ મારી ભેગા હતા ને એ લોકલ હતા. મને કે હવે આ ડેલીમાં પગ ન મુકાય. એ કે બધા અમને કહેતા હતા ને તો અમે માનતા નહોતા, કારણ કે બા વયા ગયા પછી તો અમારા બા હતા ત્યાં તો અઠવાડિયે હાથ પકડીને લઈ જ જાય. એમાં ઢોકળું બનાવ્યું હોય કે કાંઈ એવું બનાવ્યું હોય ને તો બા અમારો હાથ પકડી મારા ગળાના હાલ હાલ મારા ગળાના મારે હું મારું ન. એ કે એવું ખરે ને ઈલાબેન કે આપણે ગમે એટલું મોડું થતું હોય તોય જવું. હવે તમને ખબર ઠાકોરજી તો છે નહીં.
ને હવે તો આ બધું કુળદેવી, બિલ્લી ચડાવવાનું, જળ ચડાવવાનું, શનિવારે હનુમાનજી જાય એટલે ઓલા શું તેલ ચડાવવાનું. જુઓ, બા હતા ત્યાં સુધી દુસંગ ના લાગવા દીધો. બા ગયા એટલે ઠાકોરજી ગયા, અને ઠાકોરજી ગયા એટલે આવી ગયું બધું ન થવાનું, બધું થવા માંડ્યું. તો મારા વાલા, દુસ્સંગ એટલે જ વલ્લભે કહ્યું છે કે 4 વસ્તુ ધ્યાનમાં રાખે. અન્યાશ્રય ન કરો, અસમર્પિત ન લેવું, દુસ્સંગથી દૂર રહેવું, અને અસદ વાર્તાલાપ ન કરો. જો એના પિયરમાં હતું બધું, આવું બધું માનતા હતા, તો પિયરનું આવ્યું ને. બા હતા ત્યાં સુધી તો કોઈની ત્રેવડ નહોતી, અને બાએ એના સાસુએ અપરસ બહુ રાખી, અડવાનું નહીં ને. અહીંયા અડી ગયા ને તમારા બેનપણી આવ્યા હતા, અહીંયા બેઠા ને હવે એ ધોઈ નાખો ને એ ખાસા કરવું પડશે, તમારે એવી રીતે કોઈ ના આવે ને. આ 2 ખુરશી રાખી ત્યાં બેસાડવાના. તમે અતિ રાખવા જાઓ એટલે આ વસ્તુ થઈ. અતિ સર્વત્ર વર્જયત. મને તો હજી એ ચિત્ર જ દેખાય કર. જે ઘરમાં આમ એ ઘરમાં માતાજી પાછા આમ પ્રેમથી ગયા, ભાઈ બા અમાર કુળદેવી છે. સારું બાપા. પાછા આપણને પૂછો, તમારે હશે નહીં કુળદેવી? મેં તો મને ખબર નહીં, મારી સાસરીમાં હોય તો મને ખબર નહીં, પણ અમારા ઘરે બધું સર્વસ્વ અમારા ઠાકોરજી. અમારા ઠાકોરજી સિવાય અમે કોઈને ઓળખીએ નહીં. એ કે તો તમારા સાસુ જેવા જ છો. મેં તો હા, અમે તારા સાસુ જેવા જ છીએ. દુસ્સંગ લાગતા વાર નથી. બા હતા ત્યાં સુધી દુસ્સંગ ન લાગવા દીધો, અને બાએ એટલી બધી અપરસ વાળી કે આ લોકો ઠાકોરજી પધરાવી દીધા. મારો કહેવાનો આશય એ છે મારા વાલા, બધુંય તમે માપમાં કરો ને તો સારું. હવે તમે અપેક્ષા રાખો કે એના પિયરિયા આવે ને એ સોફા પર ન બેસે, 2 ખુરશી ઉપર બેસે ને ન હોય તો નીચે, પાછું પાથરવાનું નહીં, નહીં તો એ ખાસા કરવું પડે. અતિ સર્વત્ર વર્જયત. સમય પ્રમાણે જીવવું પડે. આપણે આપણા રૂમમાં આપણી મર્યાદા પ્રમાણે રહેવાય. બહાર પછી તમે આજ સગુની બેનપણી આવે તો આપણે પૂછાય તો ટાઈમમાં જ. એ કે મારા સાસુ તો પાછા મારી બેન આવે તો પૂછે ટાઈમમાં છો, તો ક્યાંય અડતી નહીં, અહીંયા વચ્ચે ઊભી રહે છે. એ કે મારી બેનને તો કાપો તો લોહી ન નીકળે, કુંવારા હોય એટલે થોડુંક. એ તો ઠીક કે ફઈબા પાછા એને બનાવીને હાજરીમાં પૂછે, એ બટા તારા હાથ ચોખ્ખો છે ને? અરે એટલે જો તમે મર્યાદામાં બધું કરો ને તો છોકરાઓય રાજી રહે. આજે વૈષ્ણવના ઘરમાં છોકરાઓ કેવા હોય છે, એઠા હાથ હેઠો થાય એટલે આપણે કેવું જ ન પડે, ખાસા કરી આવે. ઠાકોરજીની ડીશ હોય એટલે તરત કે એ મોટબેન આ ઠાકોરજીની ડીશ છે, અડતા નહીં હોય, આ લાવો હું બદલાવી દઉં. કેમ? એના ઘરમાં વ્યવસ્થા જ એ છે કે ઠાકોરજીની ડીશ, ઠાકોરજીનું દૂધ કે ઠાકોરજીનું પાત્ર, એમાંથી આપણે ન ખવાય, એ એઠું થઈ જાય. એકવાર એક વૈષ્ણવ ઘરે ગયા, હવે એનું ધ્યાન ન રહ્યું તો ઠાકોરજીની ડીશમાં દ્રાક્ષ અમને દીધી. હવે અમને તો ખબર નહીં. હવે એના દાદી બહારથી આવ્યા, બીપી મપાવા ગયા હતા. હવે એણે જોયું ઠાકોરજીની ડીશ, એટલે આવીને એણે ઠાકોરજીની ડીશ લઈ ખાસા કરી અને તરત ગેસ ઉપર તપાવી.
ત્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા. એટલે મેં કીધું કેમ લલિતાબેન, મને કીધા બેન આ છોકરાઓને ખબર ન હોય ને ભલે. મેં કીધું હજી અમે મોઢામાં નથી નાખી, પણ લેવા ગયા ને તો એ એઠું થઈ ગયું ને બરાબર ખાસા કરીને પછી ગેસ ઉપર તપાવી. આટલે સુધી બરાબર છે. તો મર્યાદા, મરજાત, અપરસ એ સમય પ્રમાણે હોય. અમારા વખતે તો અમને બરાબર યાદ છે, 4 દિવસ ત્યાં પોતનું મારવાનું, ગૌમૂત્રનું છેલ્લે દિવસે, ચોથે દિવસે, પછી છાણ લાવવાનું ગાયનું, પછી જે વાસણ હોય એમાં અગ્નિ, ઓલા આપણે શું કહેવાય સગડી હોય એમાંથી અગ્નિ નાખવાનું. એ ત્યારે ચાલતું હતું. અત્યારે છે સગડી? અત્યારે ચાલે? સમય પ્રમાણે જ રહેવું પડે.